પડ્યા હતા એવું ગાડીમાં. શું નામ છે ને જરા કોમેન્ટ કરી દેજો. આને લગ્ન છે 5મા મહિનામાં. આમાં કંઈક નવું કરવાનું છે અત્યારે. ભાઈ જો પાર્થભાઈ કામમાં લાગી ગયા છે. કેમ પાર્થભાઈ થઈ ગયું? શું કરવાનું લાગી ગયા છે? એમાં એવું છે પડદા ફિટ કરવા છે. ઓલો બારીમાં હા પાઇપ નાખવા પડે ને હા તો પડદો રહે. હા એટલે માપ લેતો તો માપ લેવા આવ્યો તો ઉપર છે. ટેપ આય પડી ગયું. હા એવું કાંઈ વાંધો નહીં. તો આપણે બ્લોગનો સ્ટાર્ટ કરી દઈએ. તો હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય બ્લોગ. તો પહેલાં તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. તો બસ હજી જો ઉઠી કાઢીને નાસ્તો બાસ્તો કર્યો છે. જે નાવાનું બાકી છે. અને પાર્થભાઈ ઉપર આવ્યા હતા. ભાઈ ઉપર નાઈ ધોઈને આવી ગયા છે. હા માપ લેવા આવ્યા હતા. હવે નીચે બારીનું માપ લેવાનું છે. એવું છે નીચે બધા બારીમાં ને પહેરવાની વસ્તુ સડ્ડા અહીંયા જ પહેરાય, ઘરે ન પહેરાય. અરે મોડું થાય છે. હાલો ભાઈ નીચે રાહ જોઈને બેઠા છે. તમે બ્લોગ સ્ટાર્ટ કરી દઈએ તો મજા આવે. કંઈ કેમ હજી આપણે તો બધા ફ્રેશ થઈ ગયા છે. આપણે એક જ બાકી છે. વાહ આમ જો બધા નાસ્તો બાસ્તો કરીને બે ગયા. મમ્મી જય માતાજી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. થઈ ગયો નાસ્તો? હું નાસ્તા પાણી કરીને બેઠા. હવે કામ કરવાનો વિચાર કરીશ. હા ગાંઠિયા બઠિયા ખાઈ લીધા એમ ને? ગાંઠિયા ખાઈ લીધા હા રવિવારે. દર રવિવારે. હા દવા લેવાઈ ગઈ છે. વાર તમારી ચબલું લઈને બેસી ગયા છો બાજુમાં એટલે છો. રોજ લેવી જ પડે. હા અમારા પપ્પાએ પણ નાસ્તો કરી લીધો. એમ પપ્પા જય માતાજી. ધીમે ધીમે કોથળીઓ ખાતા એ કોથળી અલગ પાછા. જય માતાજી. જય માતાજી. તો પપ્પાને નવરાત્રી રહ્યા હોય તો તમારે તો નાસ્તો ન હોય કઈ, ખાલી ચા. ખાલી ચા પીવાની હા આપે તો હો નકરા દાંત જ કાઢ્યા કરે, ખામી જ કાઢ્યા કરે આપણી બેઠા બેઠા. મમ્મી જય માતાજી. જો બાપુ ગયા થઈ ગયું કામકાજ? હજી તો બધી બાકી. તો રસોઈ તો થવા માંડી અત્યારમાં. વેલા રસ્તે કરી નાખવાની. કેમ? એ કાંઈ કહેવાય નહીં. શું કામ? સરપ્રાઈઝ છે. શું સરપ્રાઈઝ છે? એ નો કહેવાય. એવું છે હે? એવું. હાલો જોઈએ હવે આપણે જોઈએ શું સરપ્રાઈઝ છે. કા સારું હાલો તમે કરી નાખો કામ. ને પાર્થભાઈ જો અહીંયા પાછા ક્યાં ગયા લે? પાર્થભાઈ ક્યાં ગયા થઈ ગયા? હા એ માપ સાઈઝ લઈ જો પાર્થભાઈ જો અહીંયા આવી ગયા પાછા જો હે. સારું હાલો તો બધું કામકાજ કરી નાખીએ. ફ્રેશ થઈ જાય એટલે મજા આવે ઘડી. તો બસ જો અત્યારે વાગી ગયા છે 11 અને તૈયાર થઈ ગયા છીએ ને ફ્રેશ થઈ ગયા છીએ. એટલે મેં કીધું હવે જાય બહાર ને ઓલા ઘરે જવાનું છું જૂના ઘરે. ને ત્યાંથી વસ્તુ લાવવાની છે બધી, પડદો ને પાઇપ ને બધું લાવવાનું છે. તો એ લેતા આવીએ ને એથી રોનકને લેતા જાય ઘરે આવી છે. તો બધા રોનકભાઈ જઈ આવી અને જો બધા રસોઈની તૈયારી હાલવા માંડી છે ભાભીને. કેમ ભાભી? હા સરપ્રાઈઝ શું છે પછી કહેજો અમને. પાકું? સારું હાલો તો આપણે જઈએ. મમ્મી અંદર એમનું કામ કરે છે. આપણે રોનકભાઈ જાય સીધા લેતા જઈએ ને ઓલા ઘરે જાય. બસ હવે અત્યારે અમે જઈએ છીએ માર્કેટમાં. જવું તો 11 વાગે પણ મમ્મીને થોડું કામકાજ હતું ને તો મમ્મી કે મારે આવવું છે એ માર્કેટમાં. તો મેં જાતા આવ્યા ને ઓલી વખતે કોણે પાર્થ જઈ એવું કોઈ કરીને બોક છે. આપણે કોમેન્ટ કરી હતી કે તમે માર્કેટ દેખાડો એટલે માર્કેટ દેખાડી દઉં. જાય છે તો વાર દેખાડી દઈએ અને વસ્તુ જે કંઈ લેવાની છે મમ્મીની લઈ લઈએ. ને રોનક તો નથી બહારગામ ગયો છે એટલે ફોન તો કર્યો હતો પણ ભાઈ આવે છે. હાલો અને જૂના ઘરે જવાનું છે તો કામકાજ પતાવી આવે પહેલાં આપણે. ચલો તો આપણે તો અત્યારે જ આપણી માણકી બહાર કાઢી લીધી છે. મમ્મી આવે છે તો ફટાફટ વૈયા જાય. હવે એવું છે એકાદ વિડીયો ઉતારવામાં બીક લાગે છે. મમ્મીને ગાડી બેઠા મમ્મી છે ને 2 દી પહેલાં પડ્યા હતા એવું ગાડીમાંથી. એટલે હવે વિડીયો ઉતારો કે ન ઉતારો એવું જવું. હાલો હે કા ગોતું ખવાઈ જાય. સારું હાલો જાય. તો હું ને મમ્મી આવ્યા છીએ અત્યારે. મમ્મીને જે કાંઈ સીવડાવવા નાખવાનું છે વસ્તુ એની તો એ દેવા આવ્યા છે. તો બહાર ઊભા છીએ. આવી ગયા મમ્મી. મેં કીધું ફટાફટ જાય માર્કેટમાં. સેલમાં જવું છે મમ્મી આ વસ્તુ લેવા. બધું તે બધું થઈ આવે. ક્યાં ઓલા ઘરે તો પૂછી જોઈ ભાઈ. હા તો ત્યાં જાય. હાલો તો બસ જો અમે આવી ગયા છીએ અત્યારે ઘરે. પાર્થભાઈ જાવ પડદો લેવું ઉતારી દીધો.
તો બસ પડદા ને એવું બધું જે કંઈ પાઇપ ને બધું કાઢવાનું છે કાઢી લીધું છે. તમે શું જોવાયો? જોતી હતી વાઇટ કેવું કીધું ને હવે શું કરવું હોય માર્કેટમાં જવાનું? જાય ને પાછા ફરે બીજું જાવ જ જઈ આવે હાલો. પાઇપ લઈ જવાનો તો ભાઈને કઈ રીતે પપ્પાને લઈ આવશે પહેલા ઈ? લઈ જા પપ્પાને બોલાય આપે. ભાઈ બોલી દે હા હા તો કંઈક કરીએ નક્કી જવું ન જવું. તો બસ જો અત્યારે પપ્પાને તો તેડીને લઈ આવ્યો છું દુકાનેથી અને અત્યારે વસ્તુ લેવા આવ્યા છીએ અહીંયા બધી પાઇપના કાંઈક કાપડા ને એવું બધું લેવાનું છે બારીમાં ફિટ કરવાનું તો પપ્પાને લઈ બધી વસ્તુ લઈને ઘરે જઈએ ને પછી મમ્મી હારે પાછું માર્કેટમાં આવવાનું પછી નિરાયતે કંઈક કરીએ. તો જો પાઇપ ને એવું બધું લઈ આવ્યા છીએ અને પપ્પા અત્યારે આવ્યા છીએ અહીંયા કરિયાણાની દુકાને બધી વસ્તુ લેવા. પપ્પા લે છે અમે પપ્પાને. તો અત્યારે હું ને પપ્પા આવ્યા છીએ ફ્રૂટ લેવા માર્કેટમાં. જેસર ઘરે જતા હતા લેતા જાય કેમ પપ્પા? ફ્રૂટ લેતા જાય ને એક ફ્રૂટ તમને દેખાડું એનું નામ તો મને નથી ખબર, તમે કહેજો એનું નામ શું છે જોઈને. જો આ ફ્રૂટ છે, આ ક્યુ ફ્રૂટ છે અને શું નામ છે ને જરાક કોમેન્ટ કરી દેજો કેમ કે આનું નામ તો અમે નથી ખબર, મને પપ્પાને નથી ખબર, પહેલી વાર જોયું છે. શું છે ફ્રૂટ શું છે એ નથી ખબર. લીલા કલર ના આવે, લાલ છે. હા ગ્રીન કલર ના આવે. કહેવાય શું પણ કંઈ ખબર નથી. શું છે એ ખબર નથી. ઓકે તો તમે બધા છે ને કોમેન્ટ કરી દેજો એને શું કહેવાય કેમ કે અમને ખ્યાલ નથી એને શું કહેવાય. તો બસ અત્યારે વાગી ગયા છે 1 અને ઘરે આવતા આવ્યા છે બધી વસ્તુ ને બધું લઈ આવ્યા છે સામાન ને પાઇપ ને બધું લાવવાનું તે બધું લઈ આવ્યું. મમ્મી યાર માર્કેટમાં જવાનું હતું પણ અત્યારે 1 વાગી ગયા મોડું થઈ ગયું છે બધું બંધ થઈ ગયું. પાછો રવિવાર છે એટલે અડધો દિવસ જ વધારે હોય નહીં કાંઈ એવું બધું. એને પાર્થભાઈ ને ભાભી ગયા પાછા માર્કેટમાં ગયા છે એ બી કેમ કે એને થોડી ઘણી વસ્તુ લાવું છે કાચનું ને એવું. અને મારે મમ્મીને જે જગ્યાએ જવાનું હતું એ પાછું 12 સાડા 12 બંધ થઈ જાય એટલે પછી ત્યાં કાંઈ ગયા ને ટાઈમ મળ્યો ને એવું. 1 hour later. હવે અત્યારે વાગી ગયા છે 2:30 એને 10 થઈ ગઈ છે તો જમી કરવાને તો ઊભા થઈ ગયા. એને તો આપણે બધું કામકાજ કરી નાખ્યું ને અમે બધા કરીએ છીએ તો અમારું કામકાજ કેમ કે પડદાને બધું લગાડવાનું છે પાઇપ ને બધું લઈ આવ્યા છે. તો પાર્થભાઈની જો અહીંયા હોલ ને એવું પાડવાનું છે કેમ પાર્થભાઈ? આવું કામે લાગી જાય ને આજે રવિવાર છે તો. રવિવાર છે તો કામે લાગી જાય. હા આજે એક દી કામ બાકી છે તો કરી નાખ. હા નગર પાછું એવું થાય ક્યાંક ઓલો રવિવાર આવી જાય પછી અઠવાડિયું આમ નામ પડ્યું હોય બધું. આ તો એકારે થઈ જાય આજને આજ કલાક 1.5 કલાકનું કામ છે. હા. કરી નાખું એટલે ready. એટલે રેડી. આ અંદર જો રસોડામાં એક પડદો મારવાનો તો ત્યાં તો પાઇપ ફિટ કરી નાખ્યો છે પાર્થભાઈ. જો આ પાઇપ ફિટ કરી નાખ્યું છે. હવે અંદર રૂમમાં 2 રૂમમાં છે, હોલમાં છે ને ઉપરની 2 રૂમ છે ને એમાં છે એટલે બધું થઈ જાય. ચલો વરાતો આવ્યો હતો. જય માતાજી. આના લગ્ન છે 5મા મહિનામાં. 32 તારીખ. કેટલી? 32 5મા મહિનામાં લગ્ન છે. કામકાજ ચાલે છે માપ સાઈઝ ને બધું બે ને બાપા. બેઠા બધા ડિસ્કસ કરીએ છીએ કે શું કરવું શું નહીં. પાઇપ તાણે છે પણ છે ને ગોટાળા ચડાવ્યા હતા. આ ભાભીએ જો અહીંયા ગોટાળા ચડાવ્યા અમને. તમે જ બસ મમ્મી ગયો હવે થઈ જાય બધું. તાર પપ્પાને કરું ઉતાવળ એ ને મને માવા વાળી પપ્પા હતા જો તું ક્યાંથી શીખી ગયો? બહુ ભાવે એ કેમ મજા આવે ઈ ખાવાની કે સ્વાદ જ આવ્યા કરે ન કરો? હા કેવો સ્વાદ આવે? ખવાય કે ન ખવાય? માવા ખાવાથી શું થાય? ખવાય કે ન ખવાય કે? તો ભાભી જો અહીંયા અમે બધા કામ કરીએ છીએ લીંબુ શરબત લેતા આવ્યા છે મસ્ત. હું નહીં ખુશ ભાભી હલાવત ખરી ઓલું હેઠે પડ્યું તકમરિયા વાળું જો મસ્ત લીંબુ શરબત. ને અહીંયા જો હાલે છે બધું હજી પાઇપ ફિટિંગનું બધું. પાર્થભાઈ કરે છે, રોનકભાઈ ઊભા છે, હું ઊભો છું. હાલો રેડી? ચાલો બધા લીંબુ શરબત પીવા. તો અત્યારે વાગ્યા છે 5:30 જેવું. કામકાજ અમારું અધૂરું છે થોડું ઘણું અને અમે નાસ્તો કરવા બેસી ગયા છીએ બધા. ચાલો બધા નાસ્તો. ચા ને પાવપટ્ટી છે. ખવાય ભાખરી ખવાય ને પટ્ટી ખવાય. પાવપટ્ટી છે ને એમાં ચેવડો ને એવું છે. નથી કરો નાસ્તો તમારે? કેમ
હાલે ન કરાય બ્રેડની શેકવી ના એવું શેકી દઉં ના હે? શેકવી છે શેકવે અરે મજા આવશે કડકડી ખીલ હા ખીલ ઓહો મોઢાનું ધ્યાન રાખવું પડે ને પાછું હું ચડાયો ખાવા માંડો હજી હક પણ કરવાનું છે કોઈ લે હા તમે બધા છે ને ધ્યાનમાં રાખજો મારી છોકરી હોય ને તો ફોટો મોકલી દેવો અને કોમેન્ટમાં એડ્રેસ ને બધું મોકલી દેજો એટલે આમ અમારી નાઈટની હોય ને એવો હા. હાલે ને આપણી નાઈટની તો આવા ધંધા હોય લહેર કરવા લગન લગન તો કરવું એટલે એને તો હરખ તો એનો લાડુ તો ખાવા જ પડે ને ના ના લાડુ તો ખાવા પડે ને તમને ભાઈઓ જેટલા સમજી ગયા ને ભાઈ બસ જો અત્યારે નાસ્તો કરીને આવતા રહ્યા છે ઉપર અમારું કામકાજ કરવા હતું મઢમાં ને એવો પડદો લગાવ્યો તો લગાડી દીધો ને એક આમમાં છે ને કાચ લગાડ્યો છે અહીંયા અને આમાં કંઈક નવું કરવાનું છે એ તમને થોડોક ટાઈમ આવશે ને એટલે ઓટોમેટિક ખબર પડી જાય ત્યાં સુધી હા આખો બ્લોગ જ લગાવશે ત્યાં સુધી છે ને આઈડિયા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોન્ટેક્ટમાં રહેજો એટલે તમને ખબર પડે શું નવું આવવાનું છે કેમ રોનકભાઈ કાંઈક નવું કરવું કંઈક નવું કરવાનું છે શું કરવાનું નહીં પછી નિરાયતે કહીશ તમને એટલે બન્યા રહે છે એમ નહીં ભાભી તમે કહેતા હતા ને આપણે તમે કંઈક સરપ્રાઈઝ છે એમ હું હતું તો કંઈ કીધું નહીં હે સરપ્રાઈઝ ખવાઈ ગયું બપોર યો એ હું ભૂલી ગયો બોલો બ્લોગ ઉતારતા ખાઈ લીધું ઉતાવળમાં આપણે શું હતું હું પાતરા બનાવ્યા હતા બોલો અત્યારે હું બનાવો છો તમે ત્યારે ભાખરી કરી રોટલી છાસવાળી હા વઘારો છો હમ તૈયાર જ છે બધું અને ચા ને ભાખરી ઓકે મેં તો કીધું આ ચિંતા પિઝા બનાવવાના છે મગાઈ વાત હે હે લે તો બસ જો ઉપરની બધા મમ્મીની ત્યાં બેઠા છે ઉપર જે કે અમારે ફિટિંગ ને બધું કરવાનું હતું તે બધું થઈ ગયું છે અને એ પછી નિરાયતે છે આમ નામ નથી દેખાડ્યું હજી મેં ખાલી આમ અડધું જ દેખાડ્યું આખું નથી દેખાડ્યું કેમ આમ ખાલી કાચ દેખાડ્યો છે હવે નવીન કરવાનું છે કંઈક એટલે તો આમ તો અંદાજો આવી ગયો છે બધાને જોડીને પણ કન્ફર્મ બધું કમ્પ્લીટ થઈ જાય ને પછી દેખાડીશ હું નવું સ્ટાર્ટઅપ કરવાનું છે અમારે કંઈક એટલે કેમ પછી ખબર પડે નિરાયતે પછી ખબર ગોઠવા જાય ને પછી ચાલો તમે રસોઈ કરી નાખો અમે બેસી જાય તો બસ જો અત્યારે વાળું પાણી કરવીને તો ઊભા થઈ ગયા હતા ક્યારના 10:15 વાગી ગયા છે ને બહાર બેઠા હતા થોડીક વાર તું કાકાની બધા આવ્યા હતા ને તો ઓલા જેનીલને લઈને બહાર બેઠા હતા બધા તો બંને ને બે ગયા પછી મને ભૂલાઈ ગયું બ્લોગનો એન્ડ કરતા પછી અત્યારે સાંભળી ગયું ને તો મેં બ્લોગનો એન્ડ કરી નાખવું હવે નકર હાવ રહી જાય તો બસ જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી દેજો આવજો ટાટા બાય બાય ગુડ નાઇટ